નજીવી બાબતે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ચોક બજારના કોઝવે પાસે કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં પિતાએ પુત્રીને માથાના ભાગે એક ઉપકર મારતા મોત નીપજ્યું હતું તો હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં નજીવી બાબતે હત્યા થઈ રહી છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ કોઝવે પાસે સુમન મંગળ આવાસમાં રહેતા પિતા મુકેશભાઈ પરમારે પુત્રી હેતલબેનની હત્યા કરી હતી। કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો હતો જેમાં પિતા પુત્રી અને પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કેરાયેલા પિતાએ કુકર પુત્રીના માથામાં મારી દેતા તેને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી। બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ પુત્રીની હત્યા કરનાર હત્યારા પિતા મુકેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 28/11/2024 ના રોજ સુમન મંગલ આવાસ ભરીમાતા રોડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉંમર 18ની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી। આ બાબતની ચુસ્ત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેવું કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ એમાં ઉશ્કેરાઈ જાય અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ ગયેલ છે। આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। આરોપીને સંતાનમાં 2 દીકરીઓ મોટી છે અને 2 દીકરાઓ નાના છે અને એના વાઇફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે। આ છેલ્લા 3 મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો બંને વચ્ચે।